ફ્રેન્ડ્સ વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અકાઉન્ટન્સી વિથ પલાસ સર. લાસ્ટ ટાઈમ આપણે ઘણા દિવસથી લાઈવ ક્લાસમાં મળે નથી, તો આજે વિડીયો રેકોર્ડ કરીને મોકલી રહ્યો છું. ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મે બી તમને થોડું વિડીયોની અંદર વિઝ્યુલાઇઝેશનની અંદર પ્રોબ્લેમ આવશે, બિકોઝ વરસાદી માહોલ છે, લાઇટિંગ પ્રોબ્લેમ છે એટલા માટે. સો આજે આપણે વાત કરીએ છીએ 3.2ની. ચેનલ પર નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ તમારા માટે જ છે, બરાબર. એક ફેક્ટરીમાં 75 કુશળ કારીગરને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક કેટલો છે? 280. તો અહીંયા પહેલા તમારે મિશ્ર મધ્યકનું સૂત્રમાં લખવું પડશે. મિશ્ર મધ્યક કહેવામાં આવશે આને. શું કહેવામાં આવશે? મિશ્ર મધ્યક. આપણે અત્યાર સુધી જે શીખ્યા હતા એ મધ્યક હતો. આ તમારા માટે છે મિશ્ર મધ્યક, બરાબર. તો મિશ્ર મધ્યકની અંદર વાત કરીએ તો કમ્બાઇન સી કહેવામાં આવે છે. x બાર પછી અહીંયા સી લખવામાં આવે એટલે કમ્બાઇન મીન. મિશ્ર એટલે કમ્બાઇન કહેવાય, બરાબર. સી એટલે કમ્બાઇન કહેવાય અને એક્સ બાર એટલે એને મધ્યક કહેવામાં આવશે. તો એનું સૂત્ર છે n1 ડોટ ઇન્ટુ એક્સ બાર 1 પ્લસ n2 ઇન્ટુ એક્સ બાર 2. ઇન્ટુ એટલે ડોટનો મતલબ થાય ગુણાકાર, બરાબર. નીચે આવશે n1 પ્લસ n2. તો આ દાખલાની અંદર તમને એવી વસ્તુ આપેલી છે કે પહેલા તો તમને આપેલું છે n1 બરાબર 75 કુશળ કારીગરો નો એક્સ બાર 1 આપેલો છે 280. x બાર 1 કેટલો આપેલો છે? અહીંયા 280, બરાબર. n2 તમારા માટે કેટલો છે? તો બીજા જે કારીગરો છે 125 ને એમનો મધ્યક છે 150. તો અહીંયા છે 125 ને અહીંયા x બાર 2 જે છે એ 150 જેવો થઈ રહ્યો છે, બરાબર. થોડો લાઇટિંગ ઇશ્યુઝ છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે આપણે લાઇટિંગ ઇશ્યુઝ દૂર થાય, બરાબર. તો જસ્ટ ફોકસ આવતું નથી લાઇટિંગના લીધે, એટલે મે બી લાઈવ ક્લાસ જે આપણે કરી રહ્યા છીએ એમાંથી થોડા લેટ ચાલી રહ્યા છે, બરાબર. તો આ જસ્ટ તમારા માટે જ છે, બરાબર. હવે મિશ્ર મધ્યકનું સૂત્ર મુકાઈ ગયું છે. આ તમારો n1 આઈડેન્ટિફાઈ થઈ ગયો, n2 x બાર 1 અને x બાર 2 આઈડેન્ટિફાઈ થઈ ગયો છે. તો અહીંયા હું લખું n1 ઇન્ટુ x બાર 1 પ્લસ n2 ઇન્ટુ x બાર 2. આ તમારો દાખલા નંબર 1 છે. નીચે n1 પ્લસ n2. n1 બરાબર તમારા માટે શું થશે? તો 75. x બાર 1 બરાબર તમારા માટે શું થશે? 280. આપણે રકમ આઈડેન્ટિફાઈ કરતા શીખવું પડશે. 125 ગુણાકારની અંદર 150. તો 280 ગુણ્યા 75 તમે કરશો. આપણે કેલ્ક્યુલેટર સાથે જ રાખવું પડશે બાળકો. વિધાઉટ કેલ્ક્યુલેટર નથિંગ, કે આપણે કશું જ નથી. તો 21000 આવશે. નીચે 75 પ્લસ 125. તો અહીંયા આવશે 21000 અને 125 ગુણ્યા 150. તો તમારા માટે થશે 18750. અને નીચે ટોટલ આવે છે 200. 75 વત્તા 125. હવે 21000 વત્તા 18750 39750 ભાગાકારની અંદર 200, બરાબર. તો 198.75 જવાબ તમારો થશે. 198.75 જવાબ તમારો થાય. એ પણ શું શોધવાનું છે? વેતન. તો 198.75 વેતન અહીંયા લખવું પડે, બરાબર. તો આ રીતે તમારો જે છે દાખલો થયો છે, બરાબર. એટલે હવે નેક્સ્ટ આપણે સમમાં જઈએ એના પહેલાં તમારે સ્ક્રીનશોટ લઈને આ તમારે લખવું હોય તો લખી શકો છો, બરાબર. થોડુંક વિઝ્યુલાઇઝેશન પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે એને દૂર કરી દઈશું. તો અહીંયા મિશ્ર મધ્યકનો ટોપિક ચાલુ કર્યો છે. મિશ્ર મધ્યક એટલે તમારું n1 ઇન્ટુ એક્સ બાર 1 પ્લસ n2 ઇન્ટુ એક્સ બાર 2, બરાબર. આ તમારું n2 છે અને અહીંયા n1 પ્લસ n2 છે. પછી આપણે સૂત્રની અંદર દાખલાની અંદર ડિકોડ કરવાનું છે કે n1 એટલે 75 કારીગર આપ્યા હતા, એનો x બાર 1 જે હતો એ 280 હતો. પછી તમારું n2 જે છે એ 125 છે, n2 તમારું 125 છે અને x બાર 2 તમારા કેટલા છે? 150 છે, બરાબર. તો આપણે નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ, બરાબર. તો હું આ પહેલાં ક્લીન કરી દઉં. ક્લિયર? ક્યાં ગયું આપણું દસ્તર? ઓકે, ત્યાં પડ્યું છે. સો સેકન્ડ સમની અંદર તમને કંઈ કેવું કીધું છે કે પટાવાળા ક્લાર્કના ઓફિસરો એમનો ફાળો ફાઇન્ડ આઉટ કરવાનું થયું છે તમને, બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. એક ટૂર માટેનો
ક્લિયર? તો આપણે એ પણ જોઈ લઈએ. ચલો, અહીંયા ફોર્મ્યુલાની અંદર n ઇન્ટુ n x બાર n નીચે n પ્લસ ડોટ 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 n n આવશે. બરાબર, કારણ કે કેટલા n આપ્યા હોય કોઈને ખબર હોય નહીં. બરાબર, ક્લિયર? હવે પેલામાં તો 2 જ n આપ્યા હતા, એટલે 2 જ n ની મેં વાત કરી હતી. ક્લિયર? આગળ વધીએ. ઓકે, સો તમને અહીંયા એવું કીધું છે કે ખોરાકી વસ્તુ આપી છે, ઘઉં, ચોખા, ચા. એટલે હું અહીંયા લખું ખોરાકી વસ્તુ, ખોરાકી વસ્તુ, ઘઉં, ચોખા, અને અહીંયા તમને આપ્યા છે ચા, ખાંડ અને કઠોળ. ચા, ખાંડ અને ચા, ખાંડ, કઠોળ. અને અહીંયા એનો વસ્તુનો ભાર આપ્યો છે. ભારને ઇંગ્લિશમાં વેઇટ કહેવાય, એટલે આપણે એને W વડે દર્શાવીશું. જેના 7, 10, 5, 8, 2. 7, 10, 5, 8, 2. બરાબર, તો સિગ્મા W એટલે એનો સરવાળો પછી જશે. અહીંયા તમને I આપ્યો છે. I એટલા માટે આપ્યો છે કે ભાવનો ટકાવારી ફેરફાર આ તમારા ધોરણ 12 ની અંદર આવશે. જે I આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હું કહું છું એ. બરાબર, તો 134, 125, 115. 134, 125, બરાબર, અને 115. પછી આગળ એવું કહે છે 57, 120. બરાબર, 115 પછી શું છે? 57, 125. હવે તમારે અહીંયા IW આવશે. હવે બંનેના મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરવા પડશે. બરાબર, તો 7 ગુણ્યા 134 એટલે 938 થશે. બરાબર, પછી 10 ગુણ્યા 125 એટલે 1250 થશે. 15 પંચા 75 એટલે તમારે 575 થશે. બરાબર, હું કેલ્ક્યુલેટર એટલા માટે લઉં છું કે ઝડપી ગણતરી થાય, વિડીયોનો ટાઈમ લંબાય નહીં, એટલા માટે હું કેલ્ક્યુલેટર હાથમાં લઈને યુઝ કરી રહ્યો છું. 776 અને 2 ગુણ્યા 125 એટલે 250 થશે. અને હું ડાયરેક્ટ અહીંયાથી જીટીની સ્વિચ દબાવીશ એટલે મારા જોડે ટોટલ આવી જશે 3789. હવે આપણે આનું ફોર્મ્યુલા શોધવાનું થશે, તો અહીંયા જ હું લખી દઉં છું કે x બાર c બરાબર સિગ્મા IW. ઓકે, આ વેટેડ મીન છે, તો x બાર બરાબર x બાર w મૂકવું પડશે. અહીંયા w થશે IW ભાગાકાર ઇન્ટરનો સરવાળો. તો 8 9 10 15 10 25 25 7 એટલે તમારે થશે 32. બરાબર, તો સિગ્મા w એટલે 3789 ભાગાકારની અંદર તમારો થશે 32. તો 118.41 જવાબ આવો જોઈએ. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. તો દાખલાની અંદર કશું જ નહોતું, ભારિત મધ્યક શોધવાનો હતો. બરાબર, એટલે અહીંયા ભારિત મધ્યકનું સૂત્ર પણ અહીંયા આવી ગયું છે. આ મિશ્ર મધ્યકનું છે, આ ભારિત મધ્યકનું સૂત્ર છે, તમે નોટ ડાઉન કરી શકો છો. બરાબર, એના પછી દાખલા નંબર 3 માં કહે છે કે એમાં પણ આપણે વ્યક્તિઓનો કોષ્ટક અને આ કોષ્ટકનો ઉપયોગ વ્યક્તિ દીઠ ફાળો શોધવાનો છે. બરાબર, શું શોધવાનું છે? વ્યક્તિ દીઠ ફાળો શોધવાનું થાય. તો કંઈ વાંધો નહીં, આપણે અહીંયા મિશ્ર મધ્યકનું સૂત્ર ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં બહુ મોટી અપડેટ આવી રહી છે. બરાબર, તો આજે જે છે આપણે 3.2 પૂરું કરી નાખીશું. બરાબર, હવે અહીંયા જુઓ નેક્સ્ટ દાખલામાં શું કહે છે કે ઓફિસર કેટલા છે? 2. ક્લાર્ક કેટલા છે? 10. તો અહીંયા n1 બરાબર કેટલા છે? ઓફિસર 2. n2 બરાબર ક્લાર્ક કેટલા છે? 10. ને n3 બરાબર પટાવાળા કેટલા છે? પટાવાળા કેટલા છે? તો પટાવાળા છે 3. બરાબર, અને અહીંયા કન્ટ્રીબ્યુશન ઓફિસરનો કેટલો છે? પહેલો જે કન્ટ્રીબ્યુશન છે ઓફિસરનો એ કેટલો આપેલો છે? તો અહીંયા 1000, 500 ને 200. તો ઓફિસરનો 1000 નો કન્ટ્રીબ્યુશન છે, અહીંયા ક્લાર્કના 500 ને પટ્ટાવાળાના 200. તો આપણે અહીંયા n1 ઇન્ટુ x બાર 1, n2 ઇન્ટુ x બાર 2, n3 ઇન્ટુ x બાર 3 ભાગાકારની અંદર n1 પ્લસ n2 પ્લસ n3 કરીશું. બરાબર, તો હવે આપણે આગળ વધીએ તો શું થાય છે? તો n1 બરાબર 2 ઓફિસરો ગુણાકારની અંદર 1000. પટાવાળા કેટલા છે? તો 10. એમાં ફાળો કેટલો છે? 500. અને અહીંયા n3 બરાબર એટલે 3 છે પ્યુન, અને એમનો ફાળો કેટલો છે? 200. મિશ્ર મધ્યકથી જ શોધીશું, આમાં ભારિત મધ્યકથી પણ શોધી શકાય, કંઈ ખોટું નથી.
2 + 10 + 3 તો 2000 અહીંયા થશે, 2 × 1000 એટલે 10 × 500 એટલે 5000 થશે, અને અહીંયા કેટલા થશે 600, અને નીચે તમારે થશે ટોટલ 15. તો 2 × 5 7, 7600 ભાગાકારની અંદર તમારે 15 એટલે વ્યક્તિ દીઠ ફાળો આવી જશે. તો 7000 ભાગ્યા 16 કરવાના, 15 કરવાના, 7600 ભાગ્યા 15 કરવાના છે. તો 7600 ભાગ્યા 15 શું કહે છે 506.67. આ તમારો જવાબ થશે. ઓકે, ક્લિયર? ઓકે, ચલો ઓફલાઈનમાં પણ બધા ક્લિયર જ છે. હવે ક્વેશ્ચન નંબર 4 ની અંદર વાત કરીએ. આ બસ આની અંદર કશું જ હતું, ઓફિસર હતા, ક્લાર્ક હતા અને પટ્ટાવાળા હતા, મિશ્ર મધ્યકનું સૂત્ર મૂકીને જવાબ શોધી દીધો. એમાં કંઈ મોટું છે નહીં. આમાં તમે IW નું પણ સૂત્ર મૂકી શકો છો. બરાબર. ક્વેશ્ચન નંબર 4 માં વેરી ટિપિકલ, વેરી ડિફિકલ્ટ. એમાં તમને કમ્બાઇન મીન આપી દીધો છે, મિશ્ર મધ્યક આપી દીધો છે. આપણે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાનો છે N2. બરાબર, ધ્યાન દઈને જોજો. એક વિદ્યાર્થી 7 થિયરી પેપરના ગુણનો મધ્યક 62 છે. તો N1 બરાબર કેટલા થશે તમારા માટે 7, x બાર 1 બરાબર કેટલા થશે 62, N2 બરાબર 3 પ્રેક્ટિકલ છે, અને x બાર 2 શું કરવાનો છે ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને x બાર c ઓલરેડી તમને આપી જ દીધો છે, મગજમાં મૂકી જ દેજો કે અહીંયા x બાર c આપી દીધો છે. કેવી રીતે ખબર પડશે? તો જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેનો ગુણનો મધ્યક 68 થાય. સંપૂર્ણ પરીક્ષા એટલે કમ્બાઇન મીન આપી દીધો છે, મિશ્ર મધ્યક 68. હવે આપણે અહીંયા સૂત્ર મૂકવાનું છે x બાર c બરાબર n1 * x બાર 1 પ્લસ n2 * x બાર 2. નીચે શું આવશે n1 પ્લસ n2 બરાબર n1 પ્લસ n2. n1 બરાબર કેટલા 7, x બાર 1 બરાબર કેટલા છે 62, પ્લસ n2 બરાબર કેટલા 3, અને x બાર 2 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. નીચે 7 પ્લસ 3, અને x બાર c કેટલો આપેલો છે 68, અહીંયા મૂકી દેવાનું છે. તો 68 એમને એમ રાખો, 7 × 62 કરી દઈએ. બરાબર, તો એ પણ તમારા ની અંદર 434 બરાબર, અને 3x બાર આમના આમ રાખો. નીચે કેટલા થશે 10. હવે 68 × 10 કરી દો. બરાબર, 434 પ્લસ 3x બાર એમને એમ રાખો. 680 બરાબર 434 પ્લસ 3x બાર એમને એમ રાખો. કરવાનું નથી, કશું જ નથી. કમ્બાઇન મીનનું સૂત્ર મૂકવાનું છે. અહીંયા જે 10 આવે છે સીધા સંપૂર્ણ મધ્યક જોડે એનો શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. અને અહીંયા x બાર 2 ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર, તો 434 - 680 બરાબર, તો 246 આવશે. હવે જુઓ અહીંયા 3x બાર 2 બરાબર 680 - 434, 3x બાર 2 બરાબર 246, x બાર 2 બરાબર 246 ભાગાકારની અંદર 3, એટલે તમારે અહીંયા x બાર 2 કેટલા આવશે ભાગાકારની અંદર 3, તો આન્સર આવશે 82. આ થઈ ગયું x બાર 2 જે આપણે એની રકમ શોધવાની હતી એ. ઓકે, શાંતિથી દાખલો જોતા રહેજો, કશું કરતા નહીં. સૂત્ર મૂકવાનું છે એમાં x બાર, આ સૂત્ર મૂકીને x બાર 2 ની એન્ટ્રી ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર, અને અહીંયા જે ટોટલ આવે છે એનો સંપૂર્ણ મધ્યક જોડે ગુણાકાર કરો. પછી સંપૂર્ણ મધ્યકને x બાર 1 નું જે મલ્ટિપ્લિકેશન થયું હતું, n1 x બાર 1 નું જે મલ્ટિપ્લિકેશન એમાંથી એને માઇનસ કરી દો એટલે તમારો જવાબ સીધો મળી જશે. થોડીક વિઝ્યુઅલાઇઝેશન પ્રોબ્લેમ બાળકો તમને આવી રહી છે, પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે એને સોલ્વ કરી દઈશું. ડોન્ટ વરી. અત્યારે વરસાદી માહોલ છે, ચારે બાજુ સૂરજદાદા ક્યાંય દેખાતા નથી. બરાબર, અને લાઈવ ક્લાસ આપણા ચાલુ જ છે, પણ એટલીસ્ટ તમને હું રેકોર્ડેડ ક્લાસ મોકલી રહ્યો છું, એટલું તમારા માટે બેસ્ટ અને સારું છે. તો આજે આ વિડીયોમાં આપણે 3.2 નો જે સ્વાધ્યાય છે એ ઓવરઓલ કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.